તો આજે મિત્રો આપણે હવે ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને તેના ઉપયોગ વિશે વાત કરવાની છે. હવે તમને આપણે 11માં જ્યારે ભણાયું ત્યારે તમને ખબર હશે કે મેક્સિમમ રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. કાં તો એ આયન એક્સચેન્જ હોય અથવા તો એ પ્રક્રિયા શું હોય? રેડોક્સ પ્રક્રિયા. મેક્સિમમ, બરાબર. એમ તો ટોટલ 5 પ્રકારની પ્રક્રિયાઓ છે, પણ મહત્તમ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારની હશે? કાં તો એ આયન એક્સચેન્જ હશે અથવા તો રેડોક્સ પ્રક્રિયા હશે. જો તમને રેડોક્સ આવડતું હોય તો ક્યારેય કોઈ ઇનઓર્ગેનિકની પ્રક્રિયા તમારે ગોખવી પડે નહીં. તો અહીં આપણે વાત કોની કરી રહ્યા છીએ? ક્લોરીન. તમને ખબર હશે કે આવર્ત કોષ્ટકમાં મહત્તમ વિદ્યુતઋણ તત્વોમાં તેનો સમાવેશ થાય છે. ફક્ત તેના કરતા ફ્લોરિન અને ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ છે. તો સૌ પ્રથમ કોણ હતો? એક ડેવી નામનો વૈજ્ઞાનિક હતો. એ ડેવી નામના વૈજ્ઞાનિકે ગ્રીક શબ્દ આપ્યો ક્લોરસ. ગ્રીક શબ્દ શું આપ્યો તો? ક્લોરસ શબ્દ આપ્યો તો. અને ક્લોરસ શબ્દ ઉપરથી, ક્લોરસ મતલબ લીલાશ પડતો પીળો. અરે ડેવી નામના વૈજ્ઞાનિકે શું કરી દીધું? એનું જે ક્લોરીન નામ આપ્યું એ ક્લોરીન નામ કેવી રીતે આવ્યું હતું? ક્લોરસ. ગ્રીક વર્ડ હતો ક્લોરસ. ક્લોરસ એટલે લીલાશ પડતો પીળો. અને સિલે નામના વૈજ્ઞાનિકે તેને ક્યાં બનાવ્યો હતો? પ્રયોગશાળામાં બનાવ્યો. કોને ભાઈ? સિલે નામના વૈજ્ઞાનિકે તેને ક્યાં બનાવ્યો હતો? પ્રયોગશાળામાં બનાવ્યો હતો. તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ તો કે પ્રયોગશાળામાં બનાવટ. પ્રયોગશાળામાં આપણે એની બનાવટ જોઈએ તો પ્રયોગશાળામાં બી ખબર છે હવે Cl2 બનાવવો છે. ઓબ્વિયસલી Cl2 બનાવવા માટે પ્રયોગશાળામાં જો તમારે એને બનાવવો હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ કોની સાથે? MnO2 જેવા ઓક્સિડેશન કરતા સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો મુખ્ય સિદ્ધાંત હોય છે તેમાંથી સ્થાયી સંયોજન બનાવવાનું. બરાબર. તો હવે જો તમારે કઈ નહીં, જ્યારે પણ ક્લોરીનની બનાવટ કરવી છે તો આપણને ખબર હોય છે ક્લોરીન કરતા વધુ કોણ? ફ્લોરિન અને ઓક્સિજન. આ 2 જણા વધુ વિદ્યુતઋણ છે, ફ્લોરિન અને ઓક્સિજન. તો ઓબ્વિયસલી તમારે Cl- નું જો Cl2 માં ઓક્સિડેશન કરવું હોય તો અહીંયા કોઈ સારો શું હોવો જોઈએ? ઓક્સિડેશન કરતા વાપરવો પડે. Cl- શેમાં? Cl2 માં જો ઓક્સિડેશન કરવું હોય તો કોઈ સારા ઓક્સિડેશન કરતા વાપરવા પડે. તે ઓક્સિડેશન કરતા તરીકે કોણ હોઈ શકે? MnO2 હોઈ શકે. બરાબર. MnO2 હોઈ શકે કે MnO4 હોઈ શકે, K2Cr2O7 હોઈ શકે, Cr4 2- હોઈ શકે, NaOCl, NaClO3. ટૂંકમાં કોઈ પણ સારા ઓક્સિડેશન કરતા HiO3 જેવા ઓક્સિડેશન કરતાઓનો તમે અહીંયા ઉપયોગ કરી શકો. જરૂર નથી કે ચોપડીમાં આપેલું MnO2 જ. ટૂંકમાં તમને પ્રક્રિયા ખબર પડે કે અહીંયા હું Cl- માંથી Cl2 બનાવું છું. Cl- માંથી Cl2 એટલે માઇનસ માંથી 0 ઓક્સિડેશન આગળ વધ્યો એટલે Cl- માંથી 0 એટલે ઓક્સિડેશન થયું. મેં તમને કીધું કાં તો કોઈ પ્રક્રિયા રેડોક્સ હશે ત્યાં તો આયન. તો ચલો અહીંયા મને ખબર પડી ગઈ કે મારે શું બનાવવો છે? Cl2 બનાવવો છે. એટલે Cl- માંથી Cl2. હવે ઓબ્વિયસલી જે તમે ઓક્સિડેશન કરતા વાપર્યો હોય તેમાંથી કોઈ સ્થાયી સંયોજન છૂટું પડતું હોય. સ્થાયી સંયોજન કોણ હશે? અહીંયા Mn. એ ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી છે +2. આવું તમે બી બ્લોકમાં ભણશો. બરાબર. કે Mn ની કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે? +2. તો કયું સંયોજન આવશે? MnCl2. અને ઓબ્વિયસલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં
બરાબર, રાસાયણિક પ્રક્રિયાના હાઇડ્રોજન એ સગા તરીકે H2O તરીકે. ડન. તો ચલો -1 માંથી બન્યો 0, MnO2 2 દુ 4 +4 માંથી Mn શું બન્યો +2 બન્યો. તો ચલો અહીંયા કેટલી ઓક્સિડેશન આંકનો તફાવત આવ્યો. હવે જો અહીંયા ઓક્સિડેશન આંક જ્યારે પણ તમે ચેક કરો એ વખતે તમને ખબર હોય કે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી કરવી પડે, સરખી. તો અહીંયા કેટલા Cl છે 2, અહીંયા કેટલા Cl છે 1. તો ઓબ્વિયસલી આને મારે કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે આ બાજુ. જો 2 વડે ગુણું તો મારે તેના ઓક્સિડેશન આંકને પણ 2. બસ મેક્સિમમ રેડોક્સ જ્યારે છોકરાઓને ભૂલો પડતી હોય ત્યારે એક આ જગ્યાએ કે ભાઈ પરમાણુની સંખ્યા બંને બાજુ શું હોવી જોઈએ, બેલેન્સ. તો અહીંયા 2 Cl છે તો અહીંયા 2 Cl કરવા માટે 2 વડે ગુણવા પડશે. જ્યારે Cl ને 2 વડે ગુણો છો તો ઉપર એના ઓક્સિડેશન આંકને પણ. તો ચલો ઉપર ઓક્સિડેશન આંક શું થઈ ગયો હવે -2. -2 માંથી 0 કેટલાનો તફાવત આવ્યો 2 નો. 4 માંથી 2 કેટલાનો તફાવત આવ્યો 2. બંને બાજુ 2 નો તફાવત છે માટે કોઈ ક્રોસ ગુણાકાર કરવો પડશે નહીં. બસ તો રેડોક્સ બેલેન્સ જ છે. રેડોક્સ બેલેન્સ હોય તો હવે તમારે શું કરવાની, ઓડિયન્સ બેલેન્સ કરી લેવાની. તો ચલો 2 Cl તો ક્યાં વપરાય છે રેડોક્સમાં, તો 2 વધારાના Cl ક્યાં છે MnCl2 જોડે. તો ટોટલી કેટલા Cl કરવા પડશે 4, એટલે કે 4 બોલ HCl વપરાશે. તો કેટલા H છે 4H. 4H કરવા માટે કેટલા H2 છૂટા પાડીશું 2H. થઈ ગયું બેલેન્સ. ઓકે ચલો બીજી બનાવટ. જો હું HCl ની જગ્યાએ NaCl H2SO4 વાપરું તો તમને ખબર હશે કે NaCl જ્યારે H2SO4 જોડે પ્રક્રિયા કરે તો બેઝિક તમને એની પ્રક્રિયા ખબર હોવી જોઈએ કે ભાઈ એમાંથી શું બનતું હોય, આયન એક્સચેન્જ રિએક્શન છે. બરાબર, મેં કીધું 2 પ્રકારની રેડોક્સ હોય. આયન એક્સચેન્જ Na+, Cl- H2SO4 માં H+, તો H+ કોણ લઈ ગયો Cl- ને. તો અહીંયા હવે H+, HSO4- આનો ઋણ આના ધન જોડે આવ્યો તો આનો ધન આના ઋણ જોડે જશે એટલે NaHSO4. બરાબર, તો ફાઇનલી જ્યારે તમે HCl ની જગ્યાએ NaCl H2SO4 એટલે કે મીઠું અને સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ MnO2 જોડે જ્યારે પ્રક્રિયા કરે તો ફાઇનલી પ્રક્રિયા તો એ જ છે. HCl ની કોની સાથે MnO2 સાથે, એટલે ઉપરવાળી પ્રક્રિયા કોમન જ છે Cl2 MnCl2 H2O. ખાલી વધારાનું શું થશે અહીંયા જે NaHSO4 છૂટો પડ્યો એટલે તમારે પ્રક્રિયા ગોખવી પડે નહીં કે પ્રક્રિયા ભાઈ એ જ છે HCl ની MnO2 સાથેની જ પ્રક્રિયા છે. ખાલી વધારે શું ફરક પડ્યો, HCl આવ્યો કઈ રીતે NaCl ની H2SO4 સાથે પ્રક્રિયા થઈને બન્યો છે એટલે ખાલી અહીંયા વધારાનું છૂટું શું પડશે NaHSO4. બસ તો ઉપર પ્રમાણે જ હવે. તો ચલો ઉપર કેટલા 4 HCl ની જરૂર હોય તો એક NaCl એક HCl બનાવ્યો તો એ કેટલા મોલ NaCl વાપરવા પડશે 4 મોલ. ઉપર પ્રમાણે પ્રક્રિયા છે સીધી. ચલો 4 HCl બનાવવા માટે 4 NaCl ને કેટલા H2SO4 વાપરવા પડશે 4. તો અહીંયા 4 HCl ને 4 NaHSO4 બનશે ને તો NaHSO4 કેટલા છૂટા પડશે 4. તો બસ પ્રક્રિયા બાકી બધી પ્રક્રિયા ઉપર બેલેન્સ કરી છે. એક Cl2 એક MnCl2 અને 2 H2O છૂટા પડે છે. ટૂંકમાં આ પ્રક્રિયામાં ખાલી શું કર્યું છે, સીધો HCl વાપરવાની જગ્યાએ NaCl ની H2SO4 સાથે પ્રક્રિયા કરી અને એમાંથી ઉત્પન્ન થતો HCl વાપર્યો છે. ક્લિયર? તો પ્રયોગશાળામાં કઈ રીતે, ચલો ત્રીજું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ ની બીજો એક ઓક્સિડેશન કરતા લઈ લો. કયો લઈ લઉં KMnO4. ચોપડીમાં આપે છે એટલા, બાકી તમે હજુ આના સિવાય નીચે આપેલામાંથી કોઈ પણ લઈને કરી શકો. બરાબર, તો ચલો KMnO4 જેવા ઓક્સિડેશન કરતા સાથે જો એની પ્રક્રિયા કરું તો શું થશે, Cl2 તો બનાવો જ છે મારે તો Cl2 પહેલા મૂકી દેવાનો. ચલો K +1 તો K જોડે કોણ જશે એક Cl- Mn+2 તો એની જોડે બીજો MnCl2 અને ઓક્સિજન હાઇડ્રોજન શાના તરીકે છૂટા પડતા હશે પાણી તરીકે. ચલો ફરીથી Cl- 1 છે એમાંથી શું બન્યું અહીંયા Cl0. ઓકે, અહીંયા MnO4 માં Mn કેવો છે +7 એમાંથી શું બન્યો +2.
કે ડન. તો ચલો -1 અહીંયા કેટલા સીએલ છે 2 એટલે 2 વડે ગુણી નાખો તો જ થશે ને. તો ઉપર સીએલ ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? સેમ 2 વડે ગુણો તો -2. તો ચલો સીએલ ની ઓક્સિડેશન અવસ્થામાં શું ફરક આવ્યો? -2 માંથી 0. બરાબર. અહીંયા શું આવ્યો? -2 માંથી 0. અહીંયા શું આવ્યો? +7 માંથી +2. એટલે અહીંયા તફાવત આવ્યો 2 નો, અહીંયા તફાવત આવ્યો 7 નો. તો બી લસા નીકળે ના નીકળે. તો આનો મતલબ આને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો ચલો 2 ને 2 × 5 10. આને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો પછી KMnO4 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો શું થયું મિત્રો? આ રેડોક્સ બેલેન્સ થઈ ગઈ. હવે રેડોક્સ બેલેન્સ કર્યા પછી આપણું શું કામ આવશે? ઓડિયન્સને બેલેન્સ કરી લો. ઓડિયન્સ એનો મતલબ કે એવા આયનો કે એવા પરમાણુ જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો ચલો હવે અહીંયા દેખો કે છે કે રેડોક્સમાં ભાગ લીધો છે ના. તો પછી એ કેટલા કે હતા? 2. તો અહીંયા 2 વડે ગુણવા પડશે. ડન. ચલો કે બેલેન્સ થઈ ગયા. તો હવે સીએલ ગણો કેટલા થયા ટોટલ? 5 દુ 10, 10 ને 2 12, 12 ને 4 16. તો 16 સીએલ કરવા માટે ટૂંકમાં જો 10 સીએલ ક્યાં વપરાયા છે? રેડોક્સ કરવામાં વપરાયા છે. અને બાકીના 6 સીએલ એ શું છે? ઓડિયન્સ. તો 10 અને 6 16 HCl તમારે વાપરવા પડે. 16 HCl KMnO4 સાથે પ્રક્રિયા કરીને તો ચલો કેટલા H થયા? 16H. તો અહીંયા કેટલા પાણી છૂટા પડશે? 8 પાણી છૂટા. જોઈ લો મિત્રો, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ હશે. બરાબર. તો ઓબ્વિયસલી અહીંયા આપણે કયા Cl- માંથી 0 બનાવો છે એટલે બધી પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. ચલો પ્રયોગશાળામાં બનાવટ થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ઔદ્યોગિક બનાવટ. તો ક્લોરીનની ઔદ્યોગિક બનાવટ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે NaCl ના જલીય દ્રાવણ અથવા એક્વિયસ NaCl નું શું કરવું? જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો અને NaCl ના જલીય દ્રાવણનું શું કરવામાં આવે? વિદ્યુત વિભાજન. જલીય એટલે સાંદ્ર અથવા જલીય. બરાબર. સાંદ્ર NaCl અથવા જલીય NaCl શું આપી શકું? સાંદ્ર અથવા જલીય NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમને આઈડિયા હશે કે ભાઈ એનોડ ઉપર કયો વાયુ? ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. કેથોડ ઉપર તમે શું વાપર્યું છે તેના ઉપર આધારિત હશે. કાં તો હાઇડ્રોજન છૂટવો પડે, કાં તો સોડિયમ છૂટવો પડે. જો જલીય દ્રાવણ હશે તો એનોડ કેથોડ પર શું? હાઇડ્રોજન છૂટવો પડશે. બરાબર. અને એના દ્રાવણમાં કોણ ઉત્પન્ન થશે? NH. આવી પ્રક્રિયા આપણે 11માં ભણેલા છે. ક્લિયર? NaCl ના જલીય દ્રાવણ અથવા સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીને એનોડ ઉપર ક્લોરીન બનાવી શકાય છે. આ સિવાય ક્લોરીનની બનાવટ માટે એક બીજી પ્રક્રિયા છે. HCl ની સીધી કોની સાથે પ્રક્રિયા કરું? O2 સાથે પ્રક્રિયા કરું. સીધો જ ઓક્સિડેશન કરતા કોની હાજરીમાં? CuCl2 ની હાજરીમાં. આ પ્રક્રિયા કેટલા તાપમાને થાય છે? તો 723 કેલ્વિન તાપમાને થાય. કેટલા તાપમાને થાય છે? 723 કેલ્વિન તાપમાને. સેમ O2 ઓક્સિડેશન કરતા જ છે. તો શું થશે? Cl- નું Cl2 માં ઓક્સિડેશન અને O2 નું H2 રિડક્શન. તો ચલો અહીંયા તો ડાયરેક્ટ તો રેડોક્સ થી કરી શકો, સીધું બાકી બેલેન્સ કરી શકાય. 2 વાપરવા માટે અહીંયા કેટલા મોલ લેવાના? 2 મોલ. તો કેટલા H થયા? 4. તો 4 HCl વાપરીએ તો કેટલા Cl2? 2 Cl2 છૂટા પડે છે. બરાબર. કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો હાઇડ્રોજન ઓક્સિડેશન પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયા હાઇડ્રોજન ઓક્સિડેશન તરીકે પાણી તરીકે છૂટો પડે છે. આ પ્રક્રિયા કોને આપી હતી? તો ડેકન નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોને આપી હતી? ડેકન નામના વૈજ્ઞાનિકે આપી હતી. ક્લિયર? તો અમે વાત કરી ક્લોરીનની બનાવટો વિશે. તો ક્લોરીનની બનાવટ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ તો લખી ચોપડીમાં આપી હતી. મેં તમને ક્લિયર કીધું ભાઈ Cl- માંથી તમારે શું બનાવવાનું છે? Cl2 બનાવવાનો છે. -1 માંથી 0 એટલે ઓક્સિડેશન.
હવે તમને ખબર હોય કે ક્લોરીન કરતા ફક્ત ફ્લોરિન અને ઓક્સિજન જ વધુ વિદ્યુતઋણ છે, તો ઓબ્વિયસલી તમે અહીંયા કોઈ પણ હજુ એક પ્રક્રિયા ઓલી ચોપડી નથી આપી, પણ તમે એક્સ્ટ્રા લખ્યું હોય તો લખી શકો કે હું કોની HCl કે NaCl એ સીધી જ કોની સાથે પ્રક્રિયા કરું, F2 જોડે પ્રક્રિયા કરું. આ ચોપડી નથી આપી પણ તમે લખી શકો ને કે શેમાંથી શું બને, Cl2 બને, છૂટું શું પડે, Na વત્તા HF છૂટો પડી શકે. કારણ કે મેં તમને કીધું કે બે જ જણા છે જે Cl- શેમાં Cl2 માં ઓક્સિડેશન કરી શકે. અહીંયા બધા ઓક્સિડેશન કરતા વાપરે તો અહીંયા F2 તમે ઉપયોગ કરી શકો. ધેટ મીન્સ કે F2 એ Cl- શેમાં Cl2 માં ઓક્સિડેશન કરી શકે છે. ક્લિયર? તો ચલો ફરીથી પ્રયોગશાળામાં બનાવટ કરવા માટે શું કરવાનું, HCl ની કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો, MnO2 કે KMnO4 K2Cr2O7 બરાબર, અથવા તો CrO4 2- NaOCl NaClO3 કે HiO3 જેવા ઓક્સિડેશન કરતાની મદદથી તેનું શેમાં Cl2 માં સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે. એટલે જ્યારે તમને નીટ કે જી જેવા પ્રક્રિયાઓ પૂછાતી હોય કે ભાઈ નીચેમાંથી ક્લોરીનની બનાવટ માટે કઈ પ્રક્રિયા સાચી છે કે કઈ નથી, એ વખતે ખાલી ગોખી ના આવે કે MnO2 અને KMnO4 વાળી જ પ્રક્રિયા સાચી છે. ટૂંકમાં ઓક્સિડેશન કરતા વાપરી શકાય છે. બરાબર? તો પ્રયોગશાળામાં રેડોક્સ આવડતું હશે તો મગજથી દુખાવાની જરૂર છે નહીં. ઓકે? અને ઔદ્યોગિક બનાવટ માટે કોની NaCl ના સાંદ્ર કે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરી એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર H2 અને જલીય દ્રાવણમાં કોણ ઉત્પન્ન થાય છે, NaOH. ઓકે? જ્યારે ડિકન પ્રોસેસમાં HCl ની કોની સાથે, O2 સાથે CuCl2 ની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો ક્લોરીન ઉત્પન્ન થાય છે. આમ ક્લોરીનની જુદી જુદી બનાવટો આપણે જોઈ. ઓકે? તો આમ ક્લોરીનની બનાવટો કરી શકાય છે. ડન. ક્લોરીનની બનાવટ લાસ્ટ બટ નોટ લીસ્ટ બુકમાં નથી પણ સિલ્વરના ક્લોરાઇડ, ગોલ્ડના ક્લોરાઇડ, પ્લેટિનમના ક્લોરાઇડ જેવી ભારે ધાતુના ક્લોરાઇડને જો ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થઈ ધાતુ અને શુદ્ધ ક્લોરીન ઉત્પન્ન થાય છે. જો કે આ ચોપડીમાં આનો ઉલ્લેખ નથી પણ તમે આ વસ્તુને ધ્યાનમાં રાખી શકો કે અતિ શુદ્ધ ક્લોરીન કોના, સિલ્વર ક્લોરાઇડ, ગોલ્ડના કે પ્લેટિનમના ક્લોરાઇડનું વિઘટન થઈ, ગરમ કરતા વિઘટન થઈ અતિ શુદ્ધ ક્લોરીન ઉત્પન્ન થાય છે. હવે આપણે ક્લોરીનના ગુણધર્મો વિશે વાત કરીશું. તો કે Cl2 એ કેવો, લીલાશ પડતા પીળા રંગનો શું છે, વાયુ છે. Cl2 કેવો છે, લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે. તે હવા કરતા 2 થી 5 ગણો કેવો છે, ભારે છે. હવા કરતા 2 થી 5 ગણો કેવો હોય છે, ભારે હોય છે. હવે મેં તમને કીધું કે ત્રીજા નંબરનું વિદ્યુતઋણ તત્વ છે ને, પરિણામે મહત્તમ ધાતુ, અધાતુ, ધાતુ, અર્ધધાતુ અને અધાતુ સાથે Cl2 પ્રક્રિયા કરી શું બનાવે છે, તેના ક્લોરાઇડ બનાવે છે. તે મહત્તમ ધાતુ, અર્ધધાતુઓ કે અધાતુઓ સાથે પ્રક્રિયા કરી તેના શું બનાવે છે, ક્લોરાઇડ બનાવે છે. તેની હાઇડ્રોજન અથવા હાઇડ્રાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા પણ કરે છે. એ કોની સાથે, હાઇડ્રોજન અથવા હાઇડ્રાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. આ તો ઈઝી છે. જેમ કે H2 Cl2 સાથે સીધી પ્રક્રિયા કરે તો શું બનાવે, 2HCl બનાવે. ઓકે? પણ તે હાઇડ્રાઇડ સંયોજનો H2S
જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે, થઈ ગયું રૂલ. જ્યારે ધ્યાન રાખવું હંમેશા, જે વધુ વિદ્યુત ઋણ હોય ઓછા વિદ્યુત ઋણનું શું કરી શકે? વિસ્થાપન કરી શકે, અથવા તો વધુ વિદ્યુત ઋણ ઓછા વિદ્યુત ઋણનું ઓક્સિડેશન કરી શકે. બરાબર? તો શું થાય? Cl2 એ H જોડે HCl, તો S-2 નું શેમાં? S0 માં ઓક્સિડેશન થયું અને Cl2 0 નું Cl માઇનસ. ચલો બે ક્લિયર. આ ઉપરાંત તે C10 H16 ટર્પેન્ટાઇન કહે છે. શું કહે છે? C10 H16 ટર્પેન્ટાઇન સાથે જો ક્લોરીન સીધી પ્રક્રિયા કરે તો, અને ટર્પેન્ટાઇન સાથે ક્લોરીન સીધી પ્રક્રિયા કરે તો તેમાંથી સીધો શું? એક કોક અથવા કાર્બન ઉત્પન્ન કરે છે અને HCl શું કરે છે? છૂટો પાડે છે. તો ચલો કેટલા C છે? 10C. બરાબર? કેટલા H છે? 16. તો 16 HCl કરવા માટે અહીંયા કેટલા Cl2 જોઈશે? 8. ઓકે. તો આ પણ વન ટાઈપ ઓફ રેડોક્સ રિએક્શન થઈ. Cl0 નું શું બન્યો? -1 બન્યો. C અહીંયા જે પણ હશે +4 કે શું બન્યો? C0 બન્યો. ઓકે. તો કાર્બન હાઇડ્રોજન કે હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી ક્લોરીન શું કરે છે? તેનો ક્લોરાઇડ બનાવે છે. હવે આ ચોપડીમાં નથી પણ એક્સ્ટ્રા કે જો એમોનિયા સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે, કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? એમોનિયા સાથે જો ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે તો, કારણ કે નાઇટ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ. બરાબર? તો એ શું કરશે? Cl-3. એટલે રાખજો, વધુ પ્રમાણમાં કોણ લેવાનો? એમોનિયા લેવાનો. તો નાઇટ્રોજન -3 નું તે શેમાં? N2 માં ઓક્સિડેશન કરે છે, જ્યારે Cl0 નું શેમાં? Cl- માં રિડક્શન કરે છે. ચલો તો અહીંયા ફરીથી બોલ રેડોક્સ બેલેન્સ કરીએ તો અહીંયા કેટલા નાઇટ્રોજન છે? 2. તો આને 2 વડે ગુણવા પડે તો પછી 3 દુ 6. અહીંયા કેટલા Cl છે? 2. તો આને પણ 2 વડે ગુણવા પડશે તો -2. તો બોલો અહીંયા કેટલો તફાવત આવ્યો? 6 માંથી 0, 6 નો. અહીંયા 0 માંથી 2 નો. તો આનો મતલબ અહીંયા 6 નો તફાવત, અહીંયા 2 નો તફાવત. 2 લસા કાઢ લઉં. બરાબર? તો આને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. આને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. અને આને 1 વડે. ડન. રેડોક્સ બેલેન્સ. હવે મિત્રો ઓડિયન્સ બેલેન્સ કરવાની છે. તો જો અહીંયા 2 નાઇટ્રોજન હતા જેને રેડોક્સમાં ભાગ લીધો, અને 6 નાઇટ્રોજન હતા જે ઓડિયન્સ તરીકે હતા. પરિણામે ટોટલ કેટલા મોલ NH3 વાપરવો પડે? 2 ની જગ્યાએ 8. ચલો હવે બેલેન્સ જુઓ. 8 6 બેલેન્સ. ક્લિયર? તો જો વધુ પ્રમાણમાં એમોનિયા હોય તો એમોનિયાનું શેમાં? N2 માં ઓક્સિડેશન કરે છે. બરાબર? કારણ કે મેં તમને કીધું ત્રીજા નંબરનો વિદ્યુત ઋણ છે. એટલે ફ્લોરિન અને ઓક્સિજનને છોડીને એ બધાનું ઓક્સિડેશન કરી શકે છે. ચલો હવે જો એમોનિયા સાથે Cl2 વધુ પ્રમાણમાં લઉં તો શું થાય? તો જો Cl2 વધુ પ્રમાણમાં લઉં તો એ ઉત્પન્ન કરશે NCl3 અને HCl. બરાબર? અહીંયા ધ્યાન રાખજો, વધુ પ્રમાણમાં એમોનિયા શું? N2 માં રિડક્શન પામે છે, અને જો ક્લોરીન વધુ પડતો ઓક્સિડેશન કરતા લઈ લીધો તો અહીંયા તેનું -3 માંથી સીધું +3. બરાબર? ત્યાં એમોનિયાનું પ્રમાણ વધુ હતું એટલે -3 માંથી ખાલી 0 માં જેનું ઓક્સિડેશન થયું એ -3 માંથી +3 કેટલા? ચલો અહીંયા સેમ 0 માંથી -1. 2 ક્લોરીન કરવા માટે આને કેટલા વડે ગુણવા પડશે? 2. તો ઉપર એના ઓક્સિડેશન આંકને પણ 2 વડે તો -2. તો અહીંયા તફાવત આવ્યો 6 નો, અહીંયા તફાવત આવ્યો 2 નો. 2 લસા કાઢી લઈએ તો આને હાઇડ્રોજન 6
નાઇટ્રોજન 2, ક્લોરીન 6 દુ 12, બરાબર. આમાંથી તમે 2 કોમન કાઢ લો તો ફાઇનલી શું લખાય? NH3 3Cl2 NCl3 3HCl. બસ અહીં લખો તો ચાલે, ઉપર લખે ચાલો. ડન. તો અહીંયા શું થાય છે? -3 નો +3 માં ઓક્સિડેશન થાય છે. તો આ ક્લોરીનની કોની સાથે પ્રક્રિયા થઈ? અધાતુ અધાતુ સાથે લક્ષ્ય પ્રક્રિયા કરે છે. હાઇડ્રોજન અને તેના સંયોજન સાથે પ્રક્રિયા અને એમોનિયા સાથે પ્રક્રિયા. ઓકે, તો હવે આગળ જઈશું. આપણે આગળ જઈશું ક્લોરીનની બેઝ સાથે પ્રક્રિયા. કોની સાથે પ્રક્રિયા આવે? બેઝ. હા ને, તો ક્લોરીનની બેઝ સાથે પ્રક્રિયા કરીએ. ચલો, પ્રબળ બેઝ તો Cl2 મોસ્ટ IMP રિએક્શન હાઈએસ્ટ નીટ અને જી માં જોવા મળે છે. તો ક્લોરીનની કોની સાથે? NH સાથે. કેવા NH સાથે? મંદ અને ઠંડા NH સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો તે Cl2 નું ક્લોરાઇડ અને શું બનાવે છે? હાઇપો ક્લોરાઇડ બનાવે છે. Cl2 નું શું કરે છે? ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ. બરાબર. તો ચલો, અહીંયા શું હતું? Cl0 હતો, Cl -1 અને હાઇપોક્લોરાઇડમાં Cl શું હોય? +1. તો એનો મતલબ કે આ વિસ્મીકરણ પ્રક્રિયા, બરાબર, ઉર્ફે ઝેરોક્સ રેડોક્સ કહેવી હોય તો કહેવાય કે ના કહેવાય ને? કે 0 નો -1 અને 0 નો +1 બંને બાજુ એક એકનો તફાવત છે. તો કોઈનો ક્રોસ ગુણાકાર તમારે કરવાનો આવશે નહીં. રેડોક્સ ઓલરેડી બેલેન્સ છે. ઓડિયન્સ બેલેન્સ કરીએ. ચલો, ઓડિયન્સ બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા NH વાપરે છે? 2 NH છે. કેટલા NH વાપરવા પડશે? 2 NH. તો H કેટલા થયા? 2H અને 2O, એમાંથી એક O આવ્યો તો પછી એક H2O છૂટવો પડશે. ક્લિયર? તો તમારે ગોખવાનું શું? ક્લોરીન મંદ અને ઠંડા બેઝ સાથે શું બનાવે છે? હાઇપોક્લોરાઇટ અને ક્લોરાઇડ બનાવે છે. ક્લોરીન કોની સાથે? મંદ ઠંડા બેઝ સાથે હાઇપોક્લોરાઇટ અને ક્લોરાઇડ બનાવે છે. જ્યારે ક્લોરીન કોની સાથે? સાંદ્ર ગરમ NH સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? સાંદ્ર અને ગરમ NH સાથે જો પ્રક્રિયા કરે ક્લોરીન, તો સાંદ્ર ગરમ NH સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? તે ક્લોરાઇડ અને તે શું બનાવે? ક્લોરાઇડ અને ક્લોરેટ. મગજમાં ધ્યાન રાખવાનું છે. ઠંડા જોડે શું બનાવે? હાઇપોક્લોરાઇટ અને ગરમ જોડે શું બનાવે? ક્લોરેટ. ચલો, Cl2 0 છે, Cl અહીંયા -1, અહીંયા 3 દુ 6 માંથી 1 જાય, Cl શું બને? +5. સેમ વિસ્મીકરણ પ્રક્રિયા છે આ બધી. બરાબર. બેઝ સાથેની બધી પ્રક્રિયા કઈ પ્રક્રિયા હોય છે? વિસ્મીકરણ પ્રક્રિયા હોય છે. કઈ પ્રક્રિયા છે બધી? ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન. -1 માંથી +5. ચલો, અહીંયા કેટલાનો? બસ અહીંયા જ્યારે ઝેરોક્સ હોય ત્યારે ક્રોસ ગુણાકાર. અને કેટલા વડે ગુણું? 5 વડે. અને કેટલા વડે? 1. રેડોક્સ બેલેન્સ. હલો, ટોટલ કેટલા Cl થયા? 6 કરવા માટે અને કેટલા વડે ગુણું? 3 વડે. એને કેટલા થયા? 6. 6 કરવા માટે અને કેટલા વડે ગુણું? 6 વડે. ચલો, OH કેટલા છે? 6 OH. 6 OH માંથી ખાલી 3 વપરાયા, બાકી રહ્યા 3 પાણી છૂટા પડશે. ઓકે, આમ ચલો, Cl2 ની કોની સાથે? COH ટ્વાઇસ સાથે. કોની સાથે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલા ચૂનો. બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું કહેવાય? સ્લેકેડ લાઈમ. ફોડેલા ચૂના સાથે.
જો પ્રક્રિયા કરવામાં આવે તો બરાબર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો એ શું બનાવે છે સેમ પછી જો અહીંયા આ પ્રબળ બેઝ છે આ પણ પ્રબળ બેઝ છે હવે આ જો મંદ અને ઠંડો હશે તો શું બનાવશે તેનો ક્લોરાઇડ પછી એ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે +2 અને તેનો હાઇપોક્લોરાઇડ શું બનાવે છે હાઇપોક્લોરાઇડ ક્લોરાઇડ અને શું બનાવે તેનો હાઇપોક્લોરાઇડ તો કેલ્શિયમ હોય તો કેલ્શિયમનો બનાવે અને સોડિયમ હોય તો સોડિયમનો ચલો અહીંયા Cl -1 હાઇપોક્લોરાઇડમાં Cl +1 ઓલરેડી ક્રોસ ગુણા કરવાનું નોલેજ ગુણવાનું છે ચલો તો કેટલા Ca થયા 2 Ca તો આને 2 વડે ગુણીશું કેટલા Cl થયા 4 તો આને 2 વડે ગુણીશું 4 Cl થઈ ગયા OH કેટલા થયા 4 OH માંથી કેટલા O આવ્યા ખાલી 2 O 2 O અને 4 H 2H2O છૂટા પડે છે હા આપેલી પ્રક્રિયામાં ક્લોરીન ખાલી કાઢી નાખીએ તો ક્લોરીન કાઢી નાખીએ તો કોને CaCl CaCl2 CaOCl2 CaCl2 CaOH twice into 2H2O ના જે મિશ્રણ છે તેને શું કહેવામાં આવે છે બ્લીચિંગ પાવડર કહે છે શું કહે છે તેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે બ્લીચિંગ પાવડરનું સૂત્ર ગોખવાની જરૂર નહીં આખી પ્રક્રિયામાં ખાલી ક્લોરીન થી ઉત્પન્ન થયો બ્લીચિંગ બરાબર તો આમ એ શું કરે છે બ્લીચિંગ પાવડરનું કામ શું હોય ભાઈ બ્લીચિંગ કરવાનું ઓકે તો આ થઈ ગઈ ક્લોરીનની બેઝ સાથેની પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા બેઝ સાથે મંદ અને ઠંડા જોડે શું બનાવે હાઇપોક્લોરાઇડ ગરમ સાંદ્ર જોડે શું બનાવશે ક્લોરેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની જેમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોડે પણ શું બનાવે છે કેલ્શિયમનો હાઇપોક્લોરાઇડ બનાવે છે જ્યાં CaCO2 CaCl2 અને COH આ જે આખું સૂત્ર છે તેના વિસ્તારને શું કહેવામાં આવે છે બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે ઓકે તો ક્લિયર બેઝ સાથેની પ્રક્રિયા હવે ક્લોરીનનું જો હું જલીય દ્રાવણ બનાવું તો ક્લોરીન તેના જલીય દ્રાવણમાં શું બનાવે છે ભાઈ HCl અને HOCl જલીય દ્રાવણ એટલે થઈ ગયો ને H+ OH- એટલે થઈ ગયું ઉપર પેલી બેઝ વાળી પ્રક્રિયા બરાબર તો Cl2 નું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો Cl2 ના જલીય દ્રાવણમાં Cl -1 અને Cl +1 ઉત્પન્ન થાય એટલે આ પણ પ્રક્રિયા કઈ છે વિસ્વીકરણ પ્રક્રિયા છે બરાબર પણ અહીંયા ખાસિયત શું છે કે અહીંયા ઉત્પન્ન થતો HOCl એ કેવો હોય છે અસ્થાયી હોય છે અસ્થાયી છે અથવા સ્થાયી હોય છે તો પરિણામે સ્વયં એ શું કરે સ્વયં HCl અને ઓક્સિજન એ સ્વયં શેમાં ઓક્સિજન અને HCl માં વિઘટન પામે છે જ્યાં એ શું ઉત્પન્ન કરે છે નવજાત ઓક્સિજન અથવા એને નેસન્ટ ઓક્સિજન કહે છે નવજાત ઓક્સિજન એ ઉત્પન્ન કરે છે આમ તે શું કરે છે તેનો તે પોતાનો રંગ દૂર કરે છે તે પોતાનો રંગ શું કરે દૂર પણ હવે તમને ખબર પડશે કે જો ક્લોરીનનું જલીય દ્રાવણ બનાવું તો ક્લોરીનના જલીય દ્રાવણમાં જો એને સ્થાયી રાખું તો સ્થાયી રાખતા સૌથી પહેલા શું ઉત્પન્ન કરશે HCl અને HOCl જે HOCl સ્વયં HCl અને ઓક્સિજનમાં વિઘટન પામે છે બરાબર અને નવજાત અને ઇન્સ્ટન્ટ ઓક્સિજન ઉત્પન્ન કરે છે બરાબર તો અહીંયા ઓક્સિજન ઉત્પન્ન થયો પરિણામે તેનું જલીય દ્રાવણ માટે Cl2 નું જલીય દ્રાવણ એ સારો વિરંજક એટલે કે બ્લીચિંગ તથા ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે બરાબર એ સારા તરીકે વપરાય છે સારા વિરંજક એટલે બ્લીચિંગ તથા ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે જ્યાં Cl2
નું જલીય દ્રાવણ, ધ્યાન રાખજો, Cl2 નું જલીય દ્રાવણ વિરંજન ક્રિયા એટલે કે બ્લીચિંગ પ્રક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા કરે છે? ઓક્સિડેશન દ્વારા કરે છે. માટે તે પરમેનન્ટ બ્લીચિંગ એજન્ટ છે. ધ્યાન રાખજો, આ માટે તે કેવો છે? પરમેનન્ટ બ્લીચિંગ એજન્ટ છે. SO2 અને ક્લોરીનમાં આ એક જ ફરક છે. આ નોંધ કરીને તમારે કરવું હોય કે ભાઈ SO2 નું જે જલીય દ્રાવણ છે એ પણ વિરંજન ક્રિયા કરે, એ પણ બ્લીચિંગની ક્રિયા કરે, પણ એ બ્લીચિંગની ક્રિયા કોના દ્વારા કરે છે? રિડક્શન દ્વારા કરે છે. પરિણામે તેમાં કલર પાછો આવી શકે છે. માટે તે કેવું હોય છે? ટેમ્પરરી બ્લીચિંગ એજન્ટ છે. ક્લિયર? તો ઇનઓર્ગેનિકમાં ક્લોરીન અને SO2 આ બંને સારામાં સારા બ્લીચિંગ એજન્ટો છે. પણ ક્લોરીન ધ્યાન રાખજો, આ પૂછાય કે ભાઈ ક્લોરીન કઈ પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ કરતો હોય છે? ઓક્સિડેશન દ્વારા. અને SO2 કઈ પ્રક્રિયા દ્વારા? રિડક્શન દ્વારા બ્લીચિંગ પ્રક્રિયા કરતો હોય છે. પરિણામે Cl2 એ પરમેનન્ટ બ્લીચિંગ એજન્ટ છે, જ્યારે SO2 એ કેવો છે? ટેમ્પરરી બ્લીચિંગ એજન્ટ છે. ક્લિયર? તો ક્લોરીન નું જલીય દ્રાવણ એ શેના માટે વપરાય છે? બ્લીચિંગ એજન્ટ તરીકે તથા ઓક્સિડેશન કરતા તરીકે. તો આપણે ઓક્સિડેશન કરતા તરીકેનો ઉપયોગ જોઈએ. ક્લોરીન ઓક્સિડેશન કરતા છે જલીય દ્રાવણ. તો આમ ક્લોરીનનું જલીય દ્રાવણ એ Fe+2 નું શેમાં? Fe+3 માં એટલે FeSO4 નું Fe2SO4 thrice માં ઓક્સિડેશન કરે છે. Fe+2 નું શેમાં? Fe+3 માં ઓક્સિડેશન કર્યું, +2 માંથી +3 બે Fe એક Cl2. તો ચલો SO4 3 કરવા માટે અહીંયા શું કરીશું? આપણે H2SO4 વાપરીશું. SO4 3 કરવા માટે ચલો Fe2 કરવા માટે કેટલા મોલ વાપરવા પડશે? 2 મોલ. તો Fe+ શેમાં? ફેરસનું. કોનું? ફેરસનું. શેમાં? ફેરિકમાં ઓક્સિડેશન કરે છે. બરાબર? ચલો કેટલા થઈ ગયા? 2 Fe 2 ને 3 SO4 2 Cl 2 HCl છૂટા પડે. ક્લિયર? ચલો એ સલ્ફર ડાયોક્સાઇડનું ક્લોરીનનું જલીય દ્રાવણ શેમાં? સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. બરાબર? હવે પણ જલીય દ્રાવણ છે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ ફાઇનલી એ સલ્ફર ટ્રાયોક્સાઇડ શેમાં? H2SO4 માં રૂપાંતર પામશે. ક્લિયર? તો SO2 નું એકચ્યુઅલમાં શેમાં ઓક્સિડેશન થાય? SO3. પણ SO3 જલીય દ્રાવણમાં છે માટે SO2 નું સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. બરાબર? ચલો છૂટું શું પડશે? HCl. કેટલા? SO2 રેનોલ્ડ્સ બેલેન્સ કરીએ અહીંયા તો +4 માંથી બન્યો +6, 0 માંથી બન્યો -1, 2 વડે ગુણું તો -2. બેનો તફાવત બેનો રેડોક્સ ઓલરેડી બેલેન્સ જ છે. હવે ઓડિયન્સને બેલેન્સ કરવાની છે. બરાબર? તો અહીંયા કેટલા? 2H2O વાપરું. કેટલા H2O વાપરું? 2H2O. બરાબર? તો થઈ ગયા 2O ને SO2 SO4 2H અહીંયા 2H ત્યાં કેટલા HCl છૂટા પડે? 2HCl છૂટા પડે. ડન? શું છૂટું પડે? 2HCl છૂટા પડે. ચલો આ ઉપરાંત તે આયોડિનનું ક્લોરીનનું જલીય દ્રાવણ આયોડિનનું શેમાં? આયોડેટ અથવા આયોડિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. ક્લિયર? તો ચલો આયોડિન 0 માંથી +5 બન્યો, Cl 0 માંથી -1 બન્યો. તો 2 આયોડિન કરવા માટે 2 વડે ગુણું તો 5 × 2 = 10. 2 ક્લોરીન કરવા માટે આને પણ 2 વડે ગુણું તો 2
અહીંયા તફાવત આવ્યો 10 નો, અહીંયા તફાવત આવ્યો 2 નો, બે કોમન કાઢી લો તો આને કેટલા વડે ગુણવાના આવશે 5Cl2 ક્લિયર 5Cl2 વાપરું તો અહીંયા કેટલા HCl થશે 10 HCl થવા જોઈએ બરાબર ચલી આવી ઓ કેટલા કરવાના છે ભાઈ 6 કરવા માટે કેટલા H2 વાપરવા પડશે 6 H2O વાપરવા પડશે તો 6 દુ 12 H માંથી 2 H અહીંયા બેલેન્સ ક્લિયર અને તે સોડિયમ સલ્ફાઇટનું જો ક્લોરીનના Na2SO3 સોડિયમ સલ્ફાઇટનું ક્લોરીનના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ સલ્ફાઇટનું શેમાં સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે તે સલ્ફાઇટનું શેમાં સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે ઓકે ડન તમ ક્લોરીનનું જલીય દ્રાવણ એ શાના તરીકે વર્તે છે ઓક્સિડેશન કરતા તરીકે આ તો ખાલી જસ્ટ ફોર ઉદાહરણ છે આના સિવાય તમે બીજા પણ કોઈ પણ પ્રક્રિયા કે જ્યાં ઓક્સિડેશન થતું હોય છે Fe+2 માં +6 નું +4 નું +6 માં 0 નું +5 માં SO3 +4 નું +6 માં શું કરે છે ઓક્સિડેશન કરે છે ઓકે આ સિવાય ઓકે અહીંયા તો એના સુધા ગુણધર્મો પૂરા ચલો ક્લોરીનના ઉપયોગ વિશે વાત કરીએ તો ક્લોરીનનો ઉપયોગ કઈ ઇન્ડસ્ટ્રીમાં નથી થતો એ ક્વેશ્ચન માર્ક છે બરાબર એટલે ક્લોરીન બધી જગ્યાએ વપરાય છે એમાં બે ઉપયોગ તો આગળ આપણે જોઈ લીધા કે ક્લોરીન શેના તરીકે બ્લીચિંગ એજન્ટ તરીકે અને ક્લોરીન શેના તરીકે ઓક્સિડેશન કરતા તરીકે એટલે બે ઉપયોગો તો અહીંયા લખવાની જરૂર નથી ચલો Cl2 એ કોને પાણીને જીવાણુ રહિત કરે છે Cl2 એ શું કરે છે પાણીને જીવાણુ રહિત કરે છે આ ઉપરાંત મને જેના ઉપયોગો ગમતા હોય એમાંથી સૌથી બેસ્ટ ઉપયોગ છે કે ક્લોરીનનો શેની બનાવટમાં ઝેરી વાયુ COCl2 ફોસ્જીનની બનાવટમાં અને COCl2 ઝેરી વાયુ ફોસ્જીનની બનાવટમાં આ ઉપરાંત અશ્રુવાયુ CCl3 અને NO2 શું કહે છે ને ક્લોરો પિક્રેટ અશ્રુવાયુ CCl3 NO2 ક્લોરો પિક્રેટની બનાવટમાં અને મસ્ટાર્ડ વાયુ કયો વાયુ મસ્ટાર્ડ વાયુ ડાયક્લોરોઇથાઇલ સલ્ફર અથવા થાયોઇથરની બનાવટમાં વપરાય છે ક્લિયર તો આ મેઇન ઉપયોગો મને જેના સૌથી વધુ ગમતા હોય કે ક્લોરીનનો ઉપયોગ શું ઝેરી વાયુ ફોસ્જીનની બનાવટમાં અશ્રુવાયુ ક્લોરોપિક્રેટની બનાવટમાં અને મસ્ટાર્ડ વાયુની બનાવટમાં આ ઉપરાંત પાણીને જીવાણુ રહિત કરવા માટે વપરાય છે